આવી ગયો મનસુખ વાંઢો આવી ગયો હોળી ધુરાટી રમવા. હાલો હવે આપણે વયા જઈએ હોળી ધુરાટી રમવા ઓઈશાળા ઓટલે. તળાવમાં મેં કલર બનાવવા નાખેલો હતો. કેહુડો, હળદર, નીરમાં હાબુ, પછી ઓલું છમકુલું ના આવતું એ બધું મિક્સ કરીને બનાવ્યો મેં કલર. અને 8 દીથી હાથો નાખેલો હતો મેં મુન્નાભાઈની વાડીમાં. ખબર હોય ના દારૂ પાકી ગયો છે મસ્તનો પ્યોર 1 નંબરનો વરિયાળીનો સ્વાદ વાળો. પીવાની મજા તો આવશે. મેં 2 પીધી વધારે નથી પીધી તો એટલો બધો સડ્યો તો નથી મને. ફૂલ કંટ્રોલમાં છું પણ ભાઈ બંધોને પાઈ દેવાનું છે દારૂને ઠેલ્યું દબ્બા કે. તો હાલો આપણે ઓઈશાળા ઓટલે મનસુખ વાંઢો હોળી ધુરાટી કેવી રમે જોવું હોય તો હાલો, રમવું હોય તો હાલો હાલો હાલો. ये मैं पागल मेरा मनवा पागल पागल पूरा जमाना है. તું અહીંયા ઉભો એકલા છે તારી વાટો ઉભો. તને મેં ઓઈશાળા ઓટલે બોલાવ્યો હતો. મકસૂદ ઢોલવાના 200 રૂપિયા આપજો હો. એલા 200 રૂપિયા તને કેશ દઈ દેવાના છે. એલા બધાને કલર આપું, દારૂ પાવ, ખજૂર ખવડાવું, કાંઈ હું ઘટવા જ નથી દેતો. આમ થા કાંઈ મનસુખ વાંઢાની વાટે રે માણસો ભાઈ બંધો. હે હાલ વગાડ ચાલુ કરવાનું વે. મનસુખ મારો બેટો આ વખતે આવ્યો નહીં. હા હો દર વખતે તો એ માલ લઈને પહોંચી જ જાય છે. આ વર્ષે આવ્યો નહીં મારો બેટો, ક્યાંક રહી ગયો છે. ગોઠવાણી થી કોને બીજે સ્પેશિયલ આપણો કલર લાવે ને હા તો મજા આવે. કા પણ ઓલી આપણી આઈટમ એની જ વાત કરું છું હું, પણ શોખ જ ન કરવાની હોય તો વાંધો નહીં. આપણી હોળી ધૂળેટી નો બગાડે હારો. હા આમ નામ જાય ખાલી પીલીમાં. બસ એમ કહું ને ભાઈ. લવ યુ મનસુખ, લવ યુ ટુ. હા લવ યુ. ઓય બાપા તું ખાઈ ગયો? હે પૈસા મેં તને આપ્યા, ખાઈ ગયો કુતરા? એ પૈસા હતા મને જોતે મને ધાણી આપી એટલે હું ખાઈ ગયો. અરે બાપા તારા ડોહા 200 રૂપિયા આ ઢોલી વાળાને દેવાના મેં તને મોઢામાં આપ્યા. અડધી નોટ તો લઈ ગઈ ગળામાં. શું બધું હાલ છે? તું ઓલો કલર લાવ્યો ઈ કે ને તું કલર લાવ્યો? હે કલર લાવ્યો? માલ લાવ્યો માલ. આલે આ કલર આમાં છે, કલર લાવ્યો પીળો. હા હા પીળો કલર માલ. અને આ દેશી માલ. વાહ ભાઈ વાહ. ઓરિજિનલ દારૂ કાંઈ ઘટે. પેલા તમે બે એક ખાઈ નાખો. આલ્યો હે હિત નાખવાની હોય ને હવાના કોરા છે તોલા તારી વાટે હતા. તારે પર પીવું છે ભાઈ હવે પાછું? હે ના પડી ગયો કઈ કેતો ન ધુરાટી બગાડી મારી મનસુખ વાંઢાએ. હો એ મનસુખ હા આ ઢોલ વગાવડાય ને મજા આવી હતી. હા વગાડ ભાઈ. આ બા ઘડી કરતા લગાડે. એ ભાઈ કેમ એના ભાઈ કે આવે તું ભાઈ હાલે એ કોણ છે? કોણ મારો ધક્કો મારતો નથી? હે કોણે માર્યો ધક્કો મને? લે એ વાલમભાઈ આવ્યો, વાલમભાઈ આવ્યો. કોણ છે વાત? હા ઓય વાલમભાઈ આવ્યો. અરે હું છે આ બધું? ઓય હું છે? વડકા કરી માં ભાઈ
આ ઢોલ ને હાથમાં દારૂ ને આ શું હાલે છે તારે? ધૂળેટી છે ને ભાઈ, આ ધૂળેટી એટલે આવી ધૂળેટી? અમારી ધૂળેટી છે ને ભાઈ. આવી ધૂળેટી આવી? કેવી છે? આવું છે કલર છે ભાઈ, કલર ઢોલમાં ભાઈ રમવાનું છે, ધોરાટી છે. પક કલરે રમો ને કલરે. ગામના શોખમાં દારૂ પીવો તમને કોઈ કહેવાનું નથી. મેં ખર્ચો કર્યો, પૈસા અમારા બધું અમારું, તું લાફો તારો એમ કેમ થયું બધું? હમણાં હું ભેગા કરીશ બધાને. કોને? હમણાં કહી આવું સરપંચને. સરપંચ ને હું 3 પૂડીઓ પાઈને આવ્યો. કેટલી? હવે તાર કઈ કેવું? આ તમે બંધ નથી કરવાનું. આ ઈ બેન નો થાય, ધોરાટી છે. પણ ધૂળેટી હોય તો હું છે, પણ એમ કે દારૂ ન પીવો ને ગામના એ શોખ. બંધ થાય, તારા ઘરે આવ્યા અમે ભવડા કર્યા તારા ઘરે. સમજાય ગયું? હે તારું ઘર છે અહીંયા ઓછાળો ઓટલો છે, સમજી ગયો? તું તે હું તે એટલે હું તે પી ગયો છું કેમ? એમાં છો હા ભાઈ, હા ભાઈ, અચ્છા. આ 12 મહિનો તહેવાર છે. હા, તું જાવા દે બધું. કહી દે. એવી મને વાલી કે મને કે જવા દે. હા એક ઝાપટ નાખી તો મોઢામાં દાંત જેવી વસ્તુ નહીં રહે તારે. અરે બાપા, એ કાકા પડી ગયો. મેં કર્યો મેં બંધ કરવાનું છે તમારે જવા દેવાનું છે ઘરે. હો ના હો ઘરે જવા દે. એ બોલ હમણાં શું? હો ઘરે જવા ને લાંબો કરી નાખી હમણાં. હે એ તો મારા ધ્યાન નથી દેતા. તેમ સમજો હું તમારા મનમાં અરે તારે છે હું ભાઈ, હું કોઈનામાં મારા બાપમાં ધ્યાન નથી દીધું, તું કઈ ગણતરી? એમ વેદા વેદા હાલ. વેદા ઈ કરે હું લે પણ ઈ કે મારા જાણ ઈ કરે હું લે. એમ ને હજી પડીને સરપંચ ની બીક બતાવે. એટલે હું અહીંયા જ્યાં સુધી મનસુખ વાંઢો છે ને, મનસુખ વાંઢો હોય ત્યાં સુધી કોઈ છે નહીં બેવાનું. મારે બધે શેડા અડાડીને હું છે ને મારે શું કરે તું? શું કરે તું? એ મનસુખ, હા બોલ. ઓ વાલો મતો કે નહીં, હા ઈ પોલીસ ને બોલાવી લાવશે તો હું કેવડાવશે હો. એટલે એ બધા રસ્તા મારી પાસે હોય. તું ઓય બાપા, તું પાછો એમ વાલમ વાલમ કરીમાં વાલમ ભાઈ એમ કહેવાય. તું માર ખવડાય મને. એ તું વગાડ, સરખી વગાડ. હાલ. મારા હારા મારી હામાં થાય ઉભા રહ્યો. હાલો પોલીસ સ્ટેશન. યસ પોલીસ સ્ટેશન ભૂરી મેમ. મેડમ હું રાકાવદર ગામથી બોલું. હા હા રાકાવદર થી બોલો બોલો શું થયું? અમારા ગામમાં ઓલો ઓછાળો ઓટલો નહીં? હા હા ઓસિયાળ ઓટલો જોયો છે. આ તો ન્યા અમારા ગામના બધા ઉતાર હોય ને, હા એ બધા દારૂ પીવે. હોળી ધૂળેટી આવ્યું ને, શું કીધું ને ઓસિયાળ ઓટલે દારૂ પીવે છે? અરે બધાની હાજરીમાં પીવે. હે ગામ ભાડતા? અને મેં એમ કીધું ને હું પોલીસને બોલાવું. મને કે બોલાય નથી બીતા કોઈથી. એવું કીધું? હા હાલો તેરો 2 મિનિટમાં પોલીસ ત્યાં પોગી. એમ? હા હા તો આવો હું ન્યા ઓછાળા ઓટલે જાય અને બધા રોકી રાખું, કોઈ સટકવા નહીં દઉં. હાલો હું આવી તરત જ ઓસિયાળ ઓટલે જ સીધી આવું છું હો. મારી બેન તોડ નાખો બધા. એ હા મારી મારી હું એકી છે ને ગદી ખાઈ નો કે ને એવું કરી દઉં. હા એ થેન્ક યુ મેડમ. મોસ્ટ વેલકમ. મેં ખોટખોટું કીધું એમ કેવી ને કે પોલીસને નથી ગાંઠતા એટલે બહુ મારે. ખોટખોટું કહી દીધું. જો આવે તું પાછો આવ્યો તું? પાછો આવ્યો? એટલે આમ તો બે હવાય બોલા ભાઈ. તમે સારું રાખો તમારું. હવે સારું રાખવાની ક્યાં તું ઘાણી કરે છો? આયા મોટા મોટા રમતા હોય ને ત્યાં સુધી છોકરાને મારી પર ન હોય. ઘેર હોય જા, જા. કોને છોકરો કે તું? તને કહું ઘેર હોય જા. રે ઘરે એલા, પણ ઘરે ફોટા બીમ રોજે રા ટીવી માં એ તને કીધું ને બધાએ આ મોટા દારૂ પીતા હોય ને ના તારે નો બેહવા આવે. ઘરે વઈ જા ના જેઠાલાલ જોજે. પોગો જો પોગો ઘેર જઈને. હો? જા, જા હોય જા, જા. મદીકો બહુ ડરે, જા હોય જા. તો 5 રૂપિયા આપો ચોકલેટ ના. મારા જો તો ખરા ફાટી ધુવાળા કાઢી જાઓ. એ એલા, પણ મોટું પતલું રોઈ આમ કહો તને હું મોટું પતલું. હા હું છોકરું નથી. હમણાં તમને બધાને તેમ સારું રાખો ને ભાઈ. એ તું હોય જા ને ભાઈ. માને જાવ મારે બેવા દે ઘડી. જા મારે બેવું છે. સારું રાખ. હા સારું રાખ તમે. ઘેર જઈને ડબલું બબલું જો જા. હા? એ મંજુ અને 5 રૂપિયા આપી દે એટલે આ છે ને પેપર ખાય હાલતો પડે. એ જય 12 નંબર ઉપર આવે હે પોગો. કોણ દારૂ પીએ? કોણે મને ફોન કર્યો? મેડમ મારા બેટા ક્યાં ના ફાટી ધુવાળા કાઢી ગયા. આંગો રહ્યો મેડમ. ક્યાં? એટલે મેં તને નોટ ક્યાં દારૂ બોલાવ છે. મારી પાસે બધું આવી ગયું હોય તું જાણ મોરો ને ઉભો રહે ને કઈ. હવે હું કરવું? હા હું કઈ નાખું. આ કોથળીઓ પડી છે ક્યાં ગઈ? આ કોથળીઓ? એ કોથળિયું? હા કોથળિયું નથી સાહેબ. માવા ખાઈને કાગળિયા એની નાખ્યા સાહેબ. માવા ખાધા હે? એને કોથળિયું ક્યાં? ના ના આ ઈ તું મોબાઈલ બરાબર હે ને તારો?
અરે હવારના મને હેરાન કરે છે કે કોઈના બાપથી નથી પીતા નહીં કે આ જો દારૂ આ ક્યાં ગયો એલા? કલર છે કલર સાહેબ જો ઠીક ધૂળેટી રમો ધૂળેટી હોળી ધૂળેટી પણ ધૂળેટી નથી રમતા, ઈ દારૂ જ પીવે એક ધરે એક કે કલર નથી છાંટ્યો લે તો મને ન ખબર હોય. એ આલા સંતુ મને રોય હા હા હે આને રોળું હે રોય આ જોજે ભાઈ રોય 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 હબ આ રોળું હા લા બોલ આ સંતો આ મને તો રે તને રોળું તો હાલે હાલે ભર ભર પિચકારી વાહ 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 લે એય તમે બે એક બીજા રોળો છે મને તો કોક રોળો આવી મેડમ આ કેટલા હરખથી રમે આમ જોવો અને પાછો કે દારૂ પીવે ક્યાં દારૂ પીવે આ હોળી રમે બિચારા ભોળા માણસોને હું કામ હેરાન કરતા હશો કેટલાક છો આવા તમે ગામમાં હેરાન કરવા વાળા એ આમનો તો ટાઈમ ખોટી કરો ને હેરાન કરો મમ્મારો ટાઈમ ખોટી કરવાનો ને હેરાન કરવાનો ઈ ઓછા નથી મારખું જોવો આમ જો રોળ તો હાલ રોળું રોળું હાલ આમ કોઈ રોળે સીધા મોઢામાં રોળે. મને છે ને ઓલું ડબલું પડ્યું ને કલરનું એમાં મને વ્યાયામ પડે છો મેડમ. હવે તને તો બધોય વેમ પડે હવે એમને મોજ આવે એમી હોળી રમે પણ ધૂળેટી રમે એમને કોઈ મોઢામાં કલર નાખે મોઢામાં ઈ તમે ઓલું ડબલું છે તપાસ કરો તો ઈ ડબલામાં શું છે? ના મેડમ તમને રોળું તમ તારે સાહેબ ને રોળવાના ન હોય એના કલર થી ખાલી ટીલું કરવાનું હોય. હેપી હોલી ધૂળેટી મેડમ સાહેબ હેપી હોલી હેપી ધૂળેટી અરે તમે હરખું જોવો મને એમાં વ્યાયામ પડે એમાં દારૂ જ હોય. એ એક કામ કરતો મને રોય તો હાલ તો મને રોય તો મારે જોવું છે. વરિયાળી રોટલાનો મેડમ વરિયાળી વાળું સમાધાન થાય દારૂ જ છે. હા મેડમ ના રોળું એનો હા રોય મેડમ દારૂ છે એમાં દારૂ તમે જોવો તો દારૂ છે કલર વાળો અને ક્યારના બનાવે પિચકારીઓમાં ભરી ભરી લગાવી દારૂ પાય પિચકારીઓમાં ભરી ભરી લગાવી આઈ કરવી આઈ હવે મને ખબર પડી આ બધી બોલો લ્યો કેવો મગજ આઈકો આ લોકોએ એ કલર વાળી ડોલમાં દારૂ ભરી પિચકારી એકબીજાના મોઢામાં પાય અને ઈ પાછા ગામના ચોક વચ્ચે એટલે કોઈને શક ન જાય આ લોકો ઉપર બધાયને તો એમ જ થાય કે આ લોકો તો હોળી ધૂળેટી રમે છે બાપા મેડમ કાર્યવાહી નો થાય કાર્યવાહી એવી થાય તું જો હમણાં આ લોકોને લોકઅપમાં બંધ કરું અને દઈ લગીન ઢોર જેવા મારું અને ખાવા પીવા જેવાનો મેડમ હા આ હેકુન લઈ જાજો હેકુન લઈ જાવ પંડેરિયા સુધી એટલે તો બંધ થાને ઓય બાપા સાહેબ ખજૂર લાવ્યા મે ગાડી આવી છે સાહેબ ઉતરી ગયો ઉતરી ગયો ઉતરી ગયો ઉતરી ગયો હજી હા ઉતારવાનો છે. એટલે મને એકને ઉલ્યો મારે હાલો ઢોળવાનું પણ પી ગયો ઢોળવા આ રહી ગયો હાલ આમાં આ રહી ગયો જોયું તમે મારા આરે કેવા પ્લાન વાળા સાહેબ આવ્યા ને તે પિચકારીઓમાં દારૂ ભરીને એકબીજાને મોઢામાં નાખે એટલે કોઈ મેમે ન પડે. મારા બેટા દારૂ પીવા વાળા પણ અમારા ગામના હો.